નમસ્કાર. આજે તારીખ 3/2/2026ના દિને આત્મા પ્રોજેક્ટ નવસારી જિલ્લામાંથી ગણદેવી તાલુકાના ખેડૂત બહેનો, 55 ખેડૂત બહેનો આજે આપણા જય કિસાન જે ફાર્મ વડિયા ખાતે પ્રેરણા પ્રવાસમાં આવ્યા છે. તો બહેનોને તાલીમ, નિદર્શન અને આપણું વેચાણ વ્યવસ્થા વિષય પર આજે તાલીમ શિબિર થઈ છે. તો આ તાલીમ શિબિર કર્યા પછી આ ખેડૂત બહેનો એમના મંતવ્યો આપણને આપશે કે આજનો પ્રોગ્રામ એમને કેવો લાગ્યો છે. તો બેન શ્રી આપના પ્રતિભાવ આપશો. મારું નામ છે મોહિનીબેન અબ્દુલભાઈ પટેલ. ગંડેવી પ્રાકૃતિક ખેતીમાંથી આવેલા છે. અમે પ્રકાશભાઈ ખેડૂતના ઘરે આવેલા છે. અમને ખેતીમાં ઘણું બધું જાણવાનું મળ્યું છે. પ્રકાશભાઈ શેરડી કરેલી હતી ને બધા મિશ્ર પાક કરેલા હતા. પપોમ કરેલા હતા, જમરૂક કરેલા હતા અને ભીંડા કરેલા હતા, કેરી કરેલી હતી, સરગવો કરેલો હતો અને બધું મિશ્ર પાક કરેલા હતા. એ બધું અમને જાણવાનું મળ્યું, જોવાનું મળ્યું. પ્રકાશભાઈની ખેતીમાં જાણવાનું મળ્યું, જોવાનું મળ્યું. એ બદલ અમને આભાર. તો ખૂબ બહેનોનો પણ હું આભાર વ્યક્ત કરું કે જેઓ અહીં કંઈક શીખી અને એમની ખેતીમાં પણ અમલ કરશે તો જ આપણે સ્વસ્થ રહી શકશું. પોતાના પરિવાર માટે આપણે કરીએ તો ચાલો. શેરડી વિશે કેવી રીતે પાક કરવાનો, એને કેવી રીતે ઉત્પાદન કરવાનું, પછી એનાથી ગોળ બનાવીને કેવી રીતે પાકનું મૂલ્યવાન કરવાનું, એ બધું જાણવાનું મળ્યું. અમને શેરડીનો રસ પણ પીવાનો મળ્યો. આપણી જે આ તમામ વ્યવસ્થા જે અહીં કરવામાં આવી છે, પંચસ્તરીય જંગલ મોડલ સુભાષ પાલેકરજી જે આપેલી આપણને મોડલો દ્વારા કેવી રીતે આપણે પોતાના પરિવારને શુદ્ધ આહાર પણ મેળવી શકીએ એ માટેનું છે. તો અહીંયા